કે હું કહીશ કે બીજા માણસો કહીશ તો એને લાગે છે કે ભાઈ ઠીક છે, પરંતુ જ્યારે તમને જોશે ને તો એને લાગશે કે હા હું પણ જઈ શકું છું. અચ્છા, અને તમને બાળકો શું કરે છે તમારા? મારા 3 બાળકો છે. શું કરે છે? મોટો ભણે છે? નાનો તો ભણે છે. આજે 10નું એનું રિઝલ્ટ હતું. અચ્છા, આજે જ હતું. શું થયો પછી રિઝલ્ટ? પાસ થઈ ગયો. પાસ થઈ ગયો, ચલો વેરી ગુડ. અને બીજા નંબરનો છે, અત્યારે કોપાનો કોર્સ કર્યો એને. કોપા એટલે કમ્પ્યુટર? હા, કમ્પ્યુટરનો. પછી મોટો છે સોફાનું કરે છે. એક કોપા, બીજો સોફા. સોફા શું બનાવે છે? સોફા? હા, સોફા બનાવવાનું, મળવાનું, એને કવર બનાવી દેવાનું. ચાય પિલાવો ભાઈ. ઓર્ડરમાં થઈ એવું બધું કામ કરે. નાનું મોટું કામ કરે પણ ગુજર બસર ચાલે છે. નહીં તો આ લોકોને પણ એમાં તમે લગાવી લો ઓનલાઈન, કારણ કે તમારા પ્રોડક્ટ તો બહુ સારા છે. મને બહુ તો ખબર નથી પડતી, લેકિન જોઈને લાગે છે કે ભાઈ ખરેખર સારા પ્રોડક્ટ છે. આ પ્રકારના પ્રોડક્ટ જો આ પ્રકારનો આપણે સામાન અમદાવાદની સિંધુભવન રોડ ઉપર, એટલે કે સૌથી મોંઘી રોડ છે અહીંયાની, એના ઉપર આપણે લેવા માટે જઈએ ને તો એના ઓછામાં ઓછા 500 રૂપિયા લે. તમે કેટલા લો છો? અમે 100 રૂપિયા છે. બતાવો કેટલું ફેર છે. અને મારા ઓફિસમાં જો લાગેલું છે રનિંગ કહીએ છે કે રનર પટ્ટો છે. રનર પટ્ટો આ પણ તમે જ કર્યું છે ને? વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. એ અમુક લોકો આવે છે પૂછે પણ છે કે આ શું છે, કારણ કે આ જનરલી સરકારી ઓફિસમાં બધી વસ્તુઓ મળતી નથી. તો આ ચીજ છે. આગળ શું વિચાર છે, શું સપના છે તમારા? શું સહયોગ સખી મંડળ કરી શકે છે, એટલે કે જીએલપીસી કરી શકે છે? એમાં કેવી રીતે તમને વધારવાનો છે એને બિઝનેસને? હા, એ તો છે કે કંઈ કરતા અમારું કામ આગળ વધે અને અમારી બહેનો બી કંઈક આગળ આવે. ના, મારે નહીં ચાલે. ચાય નહીં પીતે? નહીં હો ચાય? નહીં પીતે પર આજા બેને, ચાલો ઠીક છે. કંઈક આગળ વધીએ ને કંઈક સારો આનો એક પ્લેટફોર્મ કે છે ને એ મળી જાય અને એને અમારા બહેનોનું અમારું કંઈક કામ આગળ વધે અમે તેવી ઈચ્છા કરીએ છીએ. ચલો મેલા તો લાગે છે ત્યાં વેચાણ કરો છો, પણ આમ ક્યાં વેચો છો? સુરેન્દ્રનગર માર્કેટમાં કે કોઈ? ના, અમુક કોક લગ્ન પ્રસંગ હોય ને તો એ આવીને ઘરેથી લઈ જાય. કોઈને દેવું હોય, કોઈને ગિફ્ટ કરવું હોય તો. મને લાગે છે કે તમારી વસ્તુઓની માર્કેટિંગની જરૂરિયાત છે વધારે. લોકોને ખબર પડવી જોઈએ ને કે ભાઈ હા આ પ્રકારની વસ્તુ છે, તો પછી તો આ લોકો ખરીદશે. કોઈનો શોરૂમ હોય આ પ્રકારની વસ્તુનું વેચાણ કરવાનું અમદાવાદમાં કે હા, અમુક ઓર્ડર આવે છે. અમુક ઓર્ડર આપણે મેળામાં જ્યાં હોય ને પછી ફોન નંબર ને એવું લે તો અમુક ઓર્ડર આવે. ઓર્ડર ઉપર માલ બી એમ બનાવીને મોકલી દઈશી. અચ્છા. ટ્રાન્સપોર્ટ કરી દઈ તો એમની રીતે પૈસા ખાતામાં તમને કોઈ ખરાબ અનુભવ થયો એમાં કે ભાઈ કોઈ માલ મંગાવી લીધું, પૈસા નથી આપ્યા અને આ પ્રકારનો? એવું તો નથી થતું, કેમ કે અમે મારા ઘરવાળાનો એક હિસાબ છે કે ભાઈ મેં માલ બનાવ્યો, આ પેકિંગ કર્યું, ફોટો નાખું છું, પૈસા ખાતામાં નાખો. પહેલા એકદમ પાકો કરી લેવાનો, પછી મોકલવાનું. એટલે કે પાકા સુરેન્દ્રનગરનો જો હિસાબ છે આ કે ભાઈ પહેલા પૈસા લઈ લેવાના, તમે ખાતામાં પૈસા મૂકો, અમે માલ ટ્રાન્સપોર્ટ કરી દઈએ. એવું નથી કે પહેલા માલ મૂકી દીધું અને પછી પૈસાનો? અમે પહેલા એવું કરતા હતા તો ટાઈમે પૈસા નતા આવતા, પછી આપણે ફોન કરવા પડે તો ફોન ના ઉપાડે, પછી એ બધું બંધ કરી દીધું કે એવું આપણે નથી કરવું. સીધો હિસાબ રાખવાનો કે ભાઈ પૈસા તૈયાર રાખો, અમે માલ તૈયાર કરી દીધો છે, એવી રીતે રાખો. કેમ કે આપણે બી બહેનો કામ કરે છે, તેને હિસાબ દેવાનો છે, એને મહેનત દેવાની છે, ત્યારે તેનો બી ચૂલો સળગતો હોય. તો અનિતાબેન, બાકી ગામડાની જો મહિલાઓ છે, જો સખી મંડળમાં જોડાયેલી છે, આખા ગુજરાતની મહિલાઓ તમને સાંભળી રહી છે, આખા ગુજરાતની, તો એને શું કહેવા માંગો છો તમે સખી મંડળ બાબતમાં પણ અને આમ પણ એક મહિલા તરીકે, એક ગૃહિણી તરીકે શું કહેવા માંગો છો? હું એક જ કહીશ કે આપણે જે મહિલા ઘર ગૃહસ્થીમાં ખાલી ઘરમાં રહી છે ને એ ખોટું છે. 2 કદમ બહાર નીકળીને આપણે દુનિયા જોવી જરૂરી છે, કેમ કે અત્યારે એક હાથથી તાલી નથી વાગતી. તો કંઈક કામ કરી આપણા રીતે અને કંઈક આપણા ઘરમાં ટેકો બની, અને મૂળ એ છે કે ઘરથી બહાર નીકળો, દુનિયાદારી જુઓ તો ઘણું બધું આપણને શીખવા જ મળે છે, જોવાય મળે છે ને શીખવાય મળે છે. તો બહાર નીકળવું જરૂરી છે. અને મિશન મંગલમમાં એમાં તો જોડાવું 100% જરૂરી છે. હા, આપણાને આખા ઇન્ડિયામાં બધે ફેરવે લઈ જાય, અને એમ કે ઘર જેમ સાચવે છે, ઘર જેમ સાચવીને આપણને લઈ જાય લાવે, એમ બધું ધ્યાન આપણું પૂરતો આપે છે. આપણે બીવાની જરૂરત નથી રહેતી અહીંયા, એટલું આપણું ધ્યાન દે છે. કારણ કે અમારી
ઓફિસર તરીકે કે જો મારો સ્ટાફ છે એની અમુક મર્યાદા થઈ જાય છે. અમે આખા ગુજરાતમાં જઈ શકતા નથી. હા. આ મારો સ્ટાફ છે આ સંપર્ક કરે છે, પરંતુ જ્યારે તમે કહેશો આને હમ. ત્યારે એને વધારે ફેર પડશે, ત્યારે એના મગજમાં પરિવર્તન આવશે કે હા હું કરી શકું છું. જે અનિતાબેન કરી શકે છે, જે 6ઠ્ઠા ધોરણ પાસ છે, જે 2018માં જોડાયા છે અને પછી આ જ વર્ષે 3 મહિના પછી વિજયવાડા આંધ્રપ્રદેશ જઈને હા. 1 લાખ રૂપિયાનું વેચાણ કરી શકે છે. તો ત્યારે બાકી મહિલાઓને પણ આમ આપણા ગુજરાતમાં તો બિઝનેસ એટલે કે ધંધા કરવાની પ્રવૃત્તિ છે, હા, તો પ્રવૃત્તિ છે. હા પ્રવૃત્તિ છે, તો થોડુંક એને પુશ મળી જાય, બસ નીકળવાનો એક ચાન્સ જોઈએ. નીકળવાનો ચાન્સ હોય. ઓર એક થોડુંક મોકો મળે ને તો એને મોકો ચૂકવાનો નહીં. મોકો ચૂકવાનો નહીં, મેન મોકો આ નહીં વસ્તુ છે. ચૂકવાનો. હા. કારણ કે મેઇન મોકો ચૂકવાનું કારણ આ જ હોય છે કે એને બીક લાગે છે કે એવી ખબર નથી બહાર શું થશે, શું મળશે, ક્યાં રોકાવાનું છે, શું ના, ખાવાનું. આત્મનિર્ભર બનવું હોય તો બહાર નીકળવું જરૂરી છે અને આપણા અંદર એક આપણી તાકાત રાખવી જરૂરી છે કે તમને આપણે ક્યાંથી શીખવા મળ્યું આ બધી વસ્તુ કે આત્મનિર્ભર બનવાનું છે, પોતાની તાકાતને ઓળખવી છે, એને વધારવાની છે? હા, અમારા ઘરમાં જે અમે પરિસ્થિતિ થોડી એવી હતી તો મને એમ લાગ્યું કે ના મારે કંઈક કરવું પડે. એક હાથે તાલી વાગતી નથી તો કંઈક તો કરવું પડશે. તો પછી મેં કીધું કે તમે જે બહાર નીકળી શકો છો, હું કેમ નથી નીકળી શકતી? મારે બી આવવું છે, મારે બી કંઈક નવીન કરવું છે. તો આપણે એવું કરી કે આપણે બંને ભલે જવું પડે પણ બહાર નીકળીને કંઈક આત્મનિર્ભર બી થવું છે અને દુનિયા બી મારે જોવી છે. કેમ કે દુનિયામાં ઘણું બધું જોવાનું છે, શીખવાનું છે. તો શીખવા તો મળશે. મોબાઈલ વાપરો છો? બહુ થોડો. ઇન્ટરનેટ બહુ એટલે કે કમ, બહુ સ્માર્ટફોન કમ. નથી? ના, છોકરાઓ વાપરે છે? છોકરાઓ વાપરે. છોકરાઓ હોશિયાર છે, એમને જે કહું એ તરત નીકાળી આપે કે લો મમ્મી આ તમારું કામ થઈ ગયું. અચ્છા, હા. પોતે પણ શીખી લો. વોટ્સએપ ચલાવો છો? ના, નથી ચલાવતા? શું ચલાવો છો? ફેસબુક કે હું તો ખાલી ફોન કોઈ આવે યા કોઈ ફોન કરવાનો છે બસ એટલો જ ધ્યાન દેવાનું. એટલું કરી લેવો છો? બાકી છોકરા છે એ સાચવી લે છે. સાચવી લે છે. કારણ કે અત્યારે તમે લોગો પણ દેખાવતા હતા તમારા છોકરાઓ તો હા, એ મારા વચ્ચે બાબો છે એને બનાવ્યું છે. સરસ છે. ધન મેડમે કીધું અમારા જ્યોતિબેને કે ભાઈ ઉપરથી ફોન આવ્યો છે અને 2 કલાકમાં આપણે એવું બનાવીને દેવાનું છે કે તમારું સખી મંડળનું કોઈ નામ જોડાય અને આના અંદર આપણે લેબલ મારવાના છે. તો આપણે ગમે તે દઈ તો એની ઓળખાણ એક બને કે. તો મેં કીધું કંઈ વાંધો નહીં. મારા પાબાને મેં કીધું હવે ભાઈ આને કરી દે ચાલ. તો કે લાવો મમ્મી. તરત ફોન લીધો ને બેઠો. 2 કલાકમાં તો 3-4 લોકો કરી દીધા કે મેં બસ કયો પસંદ છે એમાંથી? હા, કલ્પેશભાઈને પહોંચાડી દીધો. કાલે પસંદ કરી લો. તો અહીંયા બી આવી ગયું છે લગભગ. હા. બહુ સરસ છે. તો આમાં તમે તમારો કોઈ મોબાઈલ નંબર કે આપવા માંગો છો જે ફોન કરીને તમને ઓર્ડર આપી શકાય? હા, મારો નંબર છે 963870 6352. ઓકે, એના ઉપર ફોન કરીને ઓર કરી શકે છે. ચલો અનિતાબેન, બહુ સરસ લાગ્યો તમારી સાથે વાત કરીને. અને તમારી જો વાતો છે કે ભાઈ આત્મનિર્ભર થવું જોઈએ, પોતાની જો શક્તિ છે, પોતાની જો તાકાત છે, પોતાની તાકાત એની ઓળખાણ હોવી તો જ આપણે જોઈએ બહાર ફરી અને નીકળી. નિર્ભર નહીં હોવું જોઈએ. ના, કોઈના ભલે નિર્ભર નહીં, આત્મનિર્ભર બનવાનું. કોઈના ઉપર નિર્ભરતા પોતાનો નહીં હસબન્ડ રાખવાની. હોય કે વાઈફ હોય કે એના ઉપર પણ નિર્ભર નહીં હોવું જોઈએ. નિર્ભર નહીં રહેવાનું. આત્મનિર્ભર હોવું જરૂરી છે. આત્મનિર્ભર થવું પછી જરૂરી બંને ભેગા મળીને સાથે કામ કરે તો કોઈ નથી. અમારે ત્યાં કે છે ગામડાઓમાં ઘરમાં કે ભાઈ ગાડીના 2 પૈયા હોય તો સરખા રહેવા જોઈએ. એક પંચર થઈ જાય તો નાનું પછી મોટું હોય તો ના ચાલે કે એક ના કામ કરતું હોય તો એ ના ચાલે. તો અમારે એમ જ છે. અમે બંને ગમે તે કામ કરી, ગમે તે કોઈ બી હજી બી આમાં નવો ડિઝાઇન કાઢવું હોય કે નવું કંઈ કામ કરવું હોય કે નવી રીતે બનાવવું હોય તો પહેલું અમે 2 વિચાર કરી કે આમાં નવું કંઈક કેવી રીતે કરી. તો પછી એ કહે કે આવી રીતે હું કહું આવી રીતે મિલાવીને પછી અમે બેનો સામે મૂકી. એટલે બેનો જોવે કે અનિતાબેન તો કંઈક નવીન છે, સારું લાગશે, હાલો આપણે કરી કામ. તો એ તરત પછી ધીમે ધીમે કામ ચાલુ થઈ જાય. ચલો, મારી શુભકામના તમારી સાથે છે અને મારી ઈચ્છા છે કે એનું થોડીક માર્કેટિંગ તમે ઓર વધારો. બસ હે ને, કરો કોશિશ માર્કેટિંગની. કોઈ સારી જો દુકાન હોય હેન્ડીક્રાફ્ટની આ વસ્તુઓની અમદાવાદમાં કે સુરેન્દ્રનગરમાં કે બાકી બીજી જગ્યા, ત્યાં સંપર્ક કરીને તમે તમારા પ્રોડક્ટ ત્યાં લઈ જાઓ અને પછી આ લોકો એક ચેન બની જશે, એક સિસ્ટમ બની જશે. પછી આ લોકો ડાયરેક્ટ તમારાથી કે ભાઈ એટલા પીસ મોકલી દો. ના, જિલ્લામાંથી અમને કહેવાયું છે કે ભાઈ ઓનલાઈન કરાવી દેવું છે તમે. તો ઓનલાઈન થાય ને તો અમારે ઓનલાઈન બી કરવાનું છે. देखो, હું GLPC નો અધિકારી છું, સાચી વાત છે. પરંતુ જેવી રીતે તમે કહો છો કે આત્મનિર્ભર, અને તો બહુ GLPC કે બહુ જિલ્લાના અધિકારી એના ઉપર પણ નિર્ભર નહીં રહેવાનું બહુ, હે ને? હા, એ તો ચોક્કસ. ઠીક છે.
એક રીઝનેબલ કે ઠીક है કોઈ તમને મૂંઝવણ પડે કોઈ ગાઈડન્સ જોતી હોય તો ઓકે હા હા એટલું જ બાકી આપણે આપણે કરવાનું. કે ભાઈ આ તો જિલ્લાવાળા સાહેબ જો કહેશે કે ગાંધીનગરવાળા સાહેબ જો કહેશે એના જ આધારે ચાલવાનું છે તો એવું નથી હે ને બરાબર. આત્મનિર્ભર જો આત્મનિર્ભર. તમારી વાત છે ને તો હા. એકદમ પાકી તરીકે પકડીને રાખો હા એ તો વાત और પછી જિલ્લાવાળાને और જિલ્લાની બાકી બહેનોને તમે રસ્તો બતાવો ના કે ભાઈ દેખો હું આ કરી દીધું હા, તમે પણ કરી શકો છો હા. ચલિए मिलते हैं ओके આભાર મળીએ શુભકામના શુભકામના